હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ખમણી બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે સેવ ખમણી બનાવશો તો એકદમ બહાર જેવી ટેસ્ટી સેવ ખમણી બનીને તૈયાર થશે। તો ચલો સેવ ખમણી બનાવવાનું શરૂ કરીએ। તો સેવ ખમણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પહેલેથી જ 2 વાડકી ચણાની દાળને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ અને 2 થી 3 કલાક માટે પલાળીને રાખી હતી। અને તમે આ જોઈ શકો છો આપણી ચણાની દાળ એકદમ સરસ અહીંયા પલળી ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણી ચણાની દાળ અહીંયા તૂટી રહી છે। તો હવે આપણે ચણાની દાળને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। તો ક્વોન્ટિટીની અંદર મારી ચણાની દાળ થોડી વધારે છે એટલે હું અહીંયા 2 વાર ચણાની દાળ લઈને અહીંયા મિક્સર જારની અંદર પીસી રહ્યો છું। તો થોડી ચણાની દાળ મેં અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। 8 થી 10 લસણની કળી ઉમેરીશું। લસણ ઉમેરી લીધા પછી સાથે જ આપણે અહીંયા 2 નાના આદુના ટુકડા ઉમેરીશું। તો બધું સરસ પીસવા માટે હવે આપણે મિક્સર જારની અંદર થોડું પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા બધું પીસાઈ ગયું છે। તો આ રીતે તમારે અહીંયા દરદરું પીસવાનું છે। તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બધું જ પીસી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું। સાથે જ 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। 2 ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું। તો લીંબુના ફૂલની જગ્યાએ તમે અહીંયા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી ઈનો ઉમેરીશું। ઈનો ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા 1 ચમચી જેટલો ઈનો ઉમેરીને એક જ ડાયરેક્શનમાં 2 મિનિટ જેટલું હલાવવાનું છે। તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ અહીંયા ફૂલવા લાગ્યું છે। તો ઈનો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો સેવ ખમણીનું ખીરું બનીને આપણું તૈયાર છે। સાથે તમે આ જોઈ શકો છો મેં અહીંયા સેવ ખમણી બનાવવા માટે ઢોકળાના કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી એકદમ સરસ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। જો તમારી પાસે આ રીતનું ઢોકળાનું કુકર ના હોય તો તમે કડાઈની અંદર પાણી ગરમ કરી અને સેવ ખમણી બનાવી શકો છો। તો હવે આપણે જે ખીરું બનાવ્યું છે તેને એક વાસણની અંદર લઈ લઈશું। તો હવે આપણે જે વાસણની અંદર ખીરું લેવાના છે તે વાસણને તેલથી ગ્રીસ કરી લઈશું। મારા ખીરાની ક્વોન્ટિટી અહીંયા વધારે છે એટલે મેં અહીંયા ઊંડું વાસણ લીધું છે। જો તમારું ખીરું ઓછું હોય તો તમે ડીશની અંદર પણ આ રીતે ખીરાને લઈ અને કૂક કરી શકો છો। તો બધું જ ખીરું આપણે અહીંયા લઈ લીધું છે। તો હવે આપણે કુકરની અંદર લઈ લઈશું। તો ખીરાને આપણે અહીંયા કુકરની અંદર લઈ લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ફૂલ ગેસ ઉપર 15 મિનિટ માટે કૂક થવા દઈશું। તો અહીંયા 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું સેવ ખમણીનું ખીરું એકદમ સરસ અહીંયા ફૂલી ગયું છે। તો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું કે કૂક થયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા ચપ્પુ ક્લીન બહાર આવી રહ્યું છે એટલે આપણું ખીરું એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયું છે। તો હવે આપણે બધું જ કુકરમાંથી કાઢી લઈશું અને બહાર કાઢી લીધું છે। તો હવે આપણે ઠંડુ થવા દઈશું। તો સેવ ખમણીના ઢોકળા આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે તેને કાઢી લઈશું। તમે જોઈ શકો છો સેવ ખમણીના ઢોકળા આપણે અહીંયા નીકળી ગયા છે। જોઈ શકો છો આપણે સેવ ખમણીના ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે। તો હવે આપણે ઢોકળાને કટ કરી અને છીણી લઈશું। તો આ રીતે તમારે બધું જ છીણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સેવ ખમણીના ઢોકળાને છીણી લીધા છે। તો હવે આપણે સેવ ખમણીનો વઘાર તૈયાર કરીશું। તો સેવ ખમણીનો વઘાર તૈયાર કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર સૌથી પહેલાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરીશું। ઝીણા કટ કરેલા મરચાં ઉમેરીશું। સાથે 2 ચમચી ખાંડ ઉમેરીશું। 1 ચપટી મીઠું ઉમેરીશું। તો હવે આપણે કડાઈની અંદર 1 વાટકી પાણી ઉમેરીશું। બધું જ સરસ મિક્સ કરી લઈશું અને વઘારને આપણે ગરમ થવા દઈશું। તો તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ આપણે અહીંયા ઓગળી ગઈ છે અને વઘાર પણ એકદમ સરસ અહીંયા ગરમ થઈ ગયો છે। તો હવે આપણે કડાઈની અંદર સેવ ખમણીનો ભૂકો ઉમેરીશું। બધું જ ભૂકો આપણે અહીંયા ઉમેરી લીધો છે। તો હવે આપણે બધું જ સરસ અહીંયા વઘાર સાથે મિક્સ કરી લઈશું। તો સેવ ખમણીનો ભૂકો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે વઘાર સાથે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું।
ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. તો હવે આપણે સેવ ખમણીને એક પ્લેટની અંદર સર્વ કરીશું. તો સેવ ખમણી આપણે અહીંયા એક પ્લેટની અંદર સર્વ કરી લીધી છે. તો હવે આપણે તેની ઉપર ઝીણી સેવ ભભરાવીશું. તો તમે જોઈ શકો છો બહાર જેવી એકદમ ટેસ્ટી સેવ ખમણી બનીને આપણી તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધી છે. તો સેવ ખમણી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.